નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આજે લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીનો જન્મદિવસ છે, ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજના દિવસને અનોખી સેવા પ્રવૃત્તિ દ્વારા ઉજવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે આજે વડોદરા શહેર કોંગ્રેસ પાર્ટી દ્વારા લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મહિલાઓને 2 કેળા, 1 બિસ્કિટ પેકેટ, વેફર અને એક નાની પાણીની બોટલ સહિતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ સહિતના આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના આગેવાનો દ્વારા સમાજ સેવાના કાર્યો થકી જન્મદિવસની ઉજવણી કરવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. હોસ્પિટલ ખાતે હાજર લાભાર્થીઓને કીટ વિતરણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. દેશના લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલજી ગાંધીનો આજે જન્મદિવસ, એ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા એસએસજી હોસ્પિટલ ખાતે એક સેવા કાર્ય, જે કહેવાય ને કે સૌથી મોટો ધર્મ એ માનવતા છે, એક સેવા કાર્ય રાખ્યું છે ફૂડ પેકેટના વિતરણનું, જે અમે અહીંયા માતાઓ, બહેનોને, બાળકોને આપી રહ્યા છે. આ દેશની અંદર આજે તમામ મોરચા પર જો કોઈ બુલંદ અવાજ આ અહંકારી સત્તા સામે બોલતું હોય તો એ રાહુલ ગાંધી છે. અને જેમણે સૂત્ર આપ્યું કે નફરત કે બાજાર મેં મોહબ્બત કી દુકાન ખોલ રહા હું, અને માત્ર બોલ્યા નહીં, કરીને બતાવ્યું. આજે તમે જુઓ કે 12 વર્ષથી જે લોકો સત્તામાં બેઠા છે એ પોતાના સત્તાનું સેલિબ્રેશન કરી રહ્યા છે, જ્યારે હકીકત એ છે કે મોંઘવારી, બેરોજગારી કૂદકે ભૂસકે વધી રહી છે, નીટના પેપર લીક થાય છે, વિદ્યાર્થીઓના, યુવાનોના ભવિષ્ય અંધકારમય બને છે, ત્યારે આ સત્તામાં બેઠેલા લોકો લાજવાની બદલે ગાજી રહ્યા છે. અને અંગ્રેજો કરતાં વધારે ક્રૂર આ અહંકારી સત્તાની સામે જો કોઈ લડતું હોય તો એ રાહુલ ગાંધી છે. અને એમના જન્મદિવસ નિમિત્તે આજે અમે અહીંયા એક સેવા કાર્ય રાખ્યું છે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.